તો ગાઈઝ આ છે મારો નવો લુક, બરોબર? તો કેવો લાગ્યો મારો નવો લુક? હેલો ગાઈઝ, વેલકમ ટુ બેક માય ન્યુ બ્લોગ અને ગુડ મોર્નિંગ. હાલ વાગી ગયા છે 10 અને હું છું હાલ બધા. આજનો બ્લોગ બહુ જ મજેદાર રહેવાનો છે, રમૂજી પણ રહેવાનું છે, મજેદાર પણ રહેવાનું છે. કેમ કે હું મારો ન્યૂ લુક અપગ્રેડ કરવાનો છું. આજે નવો લુક આખો ચેન્જીસ કરી નાખવાનો છે ફેસ, બરોબર? જે આ દાઢી બાઢી દેખાય છે એ આખું ચેન્જ કરી દેવું છે, ન્યૂ ફેસ કરી નાખવાનું મારે. એટલે હું ને મામા જઈએ છીએ તાર બજાર. હું ને મામા તાર જઈએ છીએ બજાર. એટલે જોઈએ કે અત્યારે કરો કે સાંજે કરો. બાકી હાલ અમે તો બહાર ફરવા જઈએ છીએ. જોઈએ કઈ નાસ્તો વાસ્તો કરીએ. બાકી તો શું હવે, તો ચલો બજારમાં મળીએ ડાયરેક્ટ. તો આવી ગયા ઘરે, નાસ્તો બાસ્તો કરીને બજારમાંથી. હવે ટીવી જોઈશું, બપોરે આરામ કરવાનો, પછી જઈશું હું ને મામા સાંજે મારા લુક ન્યૂ કરવા. આ છે ને કલાક આમ જોઈને લોકો આમ એ થઈ જવા જોઈએ, ના કંઈક નવું કર્યું આ વખતે. આ વખતે તો ઓનલી ફોર જસ્ટ મૂછ જ રાખે છે, દાઢી નહીં રાખી. અને ન્યૂ સ્ટાઇલ, બરોબર? ન્યૂ સ્ટાઇલમાં મને સૌથી વધારે ગમે છે. મને મારા વાળ અને દાઢી ઉપર બહુ જ પ્રેમ છે. હું તો દાઢી રાખવી પણ નથી ગમતી, ક્લીન શેવ જ બી મને ગમે. પણ શું કરીએ, હવે રાખવી પડે છે. કેમ કે નાનો બચ્ચો લાવું છું, પછી એમાં હું નાનો છોકરો લાવું, એટલે બાકી મને વાળ બી વધારે બહુ જ ગમે છે. તો આ સાઈડથી વાળ નહીં પડતા, એટલે માં વાળ વધે ને તો એવા થઈ જાય છે ને, હું ચૂળ વળી જાય, એટલે હું પછી કપાઈ દઉં છું. બાકી પહેલાંનું બહુ જ વાળ લાંબા રાખે, બરોબર? બાકી તમે આ ફોટો જોઈ લો કેવો ખતરનાક છે. બાકી પહેલાં હું ખતરનાક વાળ રાખતો. આમ હું ને એટલે ઓશિકામાં તો કેટલાય હોય વાળ છે મારા. પહેલાંથી વાળ વ્હાઈટ આવે છે, નવા દાઢીએ વ્હાઈટ આવે ચાલુ થઈ ગઈ છે. એટલે દાઢી કટાઈ રાખીશ, હું તો મસ્ત સેટ કરાવી દઈશ, ન્યૂ લુક આખો ચેન્જ કરીશ. એક દિવસ મારે આમ વાંકડિયા વાળ રાખવા છે, રિંગ 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 રિંગ, પણ એના માટે મોટા વાળ જોઈએ, જે મારે હાલ નથી. એના માટે મારા મોટા વાળ જોઈએ, હાલ મારે નથી. એટલે વિચારું છું કે આ વખતે ન્યૂ સ્ટાઇલ કરું, દાઢી પણ નહીં, મૂછ પણ, અને કમ્પ્લેટ મૂછ તો રાખીશ મસ્ત. તો ખતરનાક લુક લાવો છે હવે મારા ડેન્જર. બાકી મારો ડ્રીમ છે 1000 સબસ્ક્રાઈબર થાય ને ત્યાં સુધી આટલા વાત કરી નાખવા છે. પણ ના, તો હવે પોસિબલ જ નથી, કેમ કે ગરમીના લીધે મને વાળનું એ છે, બરાબર? બાકી મારા આરામને બહુ લાંબા વાળ ગમે. પણ હવે એના સ્કૂલના લીધે એના આંખોમાં પિયા વળી જાય છે, એટલે કપાઈ દેવાના. 2 મહિને કપાઈ દઈએ છીએ એમનું વાળ. એટલે હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે, તો જમી લઉં, બરાબર છે? તમે પણ જમી લો શાંતિથી. જો ઉપરનો ટાઈમ પર જોતા હોય તો ઓકે, બાય. તો આજે અમારા ઘરે છે ભીંડાનું શાક, શ્રીખંડ ને રોટલીનો પ્રોગ્રામ. ખતરનાક મામા આવ્યા છે એમની ખુશીમાં, બરાબર? તો આજે ખાવાની મને મોજ પડી જશે. કાલે હતો રસ અને આજે છે શ્રીખંડ. મજા આવી જવાના છે. હવે ખબર નથી પરમ કાલે શું રહેવાનું છે. કાલે કદાચ ગુલાબજાંબુ ના હોય. તો ગાઈઝ આ છે મારો નવો લુક, બરોબર? તો કેવો લાગ્યો મારો નવો લુક? એન્ડ હવે બ્લોગમાં તો 2 દિવસથી એવું થાય છે કે સવારે શૂટ કરું અને સાંજે શૂટ કરું છું, વચ્ચેનું કંઈ આવતું જ નથી બહાર જઉં છું તો. કેમ કે પહેલાં શું આરામ હતો ને, મારા છોકરો મારા જોડે હતો ને, તો એના જોડે મજા આવી હતી, બરોબર? રમવાની કરવાની. પણ હવે હાલ એ મામાના ઘરે છે, એટલે એના જોડે બ્લોગ બનાવવાનું અને બધું મજા આવે એમ. પણ હાલ ચાલે. પણ કેવો લાગે છે મારો નવો લુક? નીચે કોમેન્ટ કરજો પ્લીઝ છે વિડીયોના નીચે, બરોબર? બાકી તો હાલ હું સોરી રાતના 12 વાગે યાર,
બરોબર. રાતના 12 વાગ્યા આવ્યા. હું ને મારા મામા રૂમમાં છીએ. આ મારી પથારી કરી દીધી. આ મારા મામા બેસે શાંતિથી અને હું મસ્ત કમ્પ્લેટ મૂછો બૂછો કમ્પ્લીટ ઘરે આવ્યો ને તો પપ્પા કે કેમ દાઢી કટાઈ નાખી. બસ બહુ વ્હાઈટ વાળ આવતા હતા એટલે કટાઈ નાખી. બાકી મને ક્લીન શેવ જ આમ તો ગમે છે. પણ આ શું દાઢી રાખવી પડે, બરોબર. દાઢી રાખવી પડે કે આમ સારું લાગે, સારો લુક લાગે એટલે. એન્ડ કાલે જવાનો છું હું પહેલી વખત નહીં, 10 વર્ષ થઈ ગયા હશે મારા મામાના ઘરે. એટલે મારી મમ્મી પહેલા રહેતી હતી ને ત્યાં જવાનું છું. ત્યાં હવન છે એટલે હું જઈશ એન્ડ મજા આવશે. એટલે એ પણ બ્લોગ આવશે. આખા ગામનો ટૂર કરાવીશ હું કાલે. આખા ગામનો ટૂર કરાવીશ. ગલ્લા બલ્લા મારા મામાનું ઘર છે ત્યાં પેલા ખેતર હતું ત્યાં બધું આખા ગામનું ટૂર કરાવીશ તમને, બરોબર. કાલ સવારે કે સાંજે નીકળી જઈશું, બરોબર. બાકી હાલ હું ને મામા પિક્ચર જોઈએ છે શાંતિથી. બાકી મામા જ્યારના આવ્યા છે ને ત્યાં હું મામા 1 વાગ્યા સુધી તો પિક્ચર જોઈએ જ છીએ. હા, 1 વાગ્યા સુધી તો અમે પિક્ચર જ જોઈએ છીએ બાળાને. બાકી જો આ ઢીંગલું પડ્યું આનું નામ રાખ્યું છે મેં પેલા મિત્તુ રાખ્યું હતું, હવે મિત્તુ નહીં રાખ્યું, નામકરણ બદલી નાખ્યું. 2 ઢીંગલા પડ્યા છે મારા જોડે. એક માળિયા ઉપર પડ્યો છે, હાલ એક માળિયા ઉપર પડ્યો છે. અને કાલે હું જવાનું છું એટલે મારા ફેસનો તો વધારેમાં વધારે બ્લોગ એટલે જ કીધું ટ્રાવેલિંગ એ બધું જ. બાકી જલ્દીમાં તો મજા જ આવે. અને હા, 9 કે 10 તારીખે અમારે જવાનું છે ફરવા. તો આવો લુક ફરીથી હું કરી દઈશ, બરોબર. આવો લુક હું ફરીથી કરી દઈશ એટલે મજા આવે. અને હાલ મૂવી જોઉં છું એટલે એનો બેકગ્રાઉન્ડમાં વોઇસ આવશે. બેકગ્રાઉન્ડમાં તો વોઇસ આવે જ ને, પણ હું રિમૂવ કરી દઈશ. બેકગ્રાઉન્ડ મ્યુઝિક રિમૂવ કરી દઈશ, બરોબર. બેકગ્રાઉન્ડ મ્યુઝિક રિમૂવ કરી દઈશ. બાકી હાલ કરી દીધી છે કમ્પ્લીટ પથારી. તો પથારીમાં સૂઈ જાઉં. આ મારા મામા સૂઈ ગયા શાંતિથી. તો મારા ધમા મામા તો શાંતિથી ઊંઘ્યા છે હાલ ઘેર મસ્ત રીતે. યાર ઊંઘીને હું કેમ બ્લોગ બનાવું છું. હવે થોડો આમ કોમેડિયન જેવો લાગુ છું બધાને. લોકો કોમેન્ટ બી સારી કરે છે નીચે જોવાવાળા. થેન્ક યુ સો મચ કોમેન્ટ કરો છો એના માટે, બરોબર. બાકી હું તો રમૂજી જ છું. બાકી રિયલ લુકમાં લાઈફમાં આવીએ ને તો બહુ બધી એફઆઈઆર થઈ જાય. એટલે લોકોને કોમેડી જોવું વધારે ગમે છે. હાલ સિરિયસ પણ જોવું ગમતું નથી. તો હું તો બહુ જ કોમેડી છું. બહુ જલ્દી કોમેડીના વિડીયો પણ આવશે, બરોબર. તો જોવાનું એ પણ ના ભૂલતા, કેમ કે તમારે એમાં હસીને પેટ દુખશે. એટલે બહુ જલ્દી કોમેડીના ભાગ આવશે, મજા બી આવશે, બરોબર. પિક્ચરમાં એવું આવ્યું કે શું આવ્યું ખબર નહીં શું આવ્યું. એટલે કેમ કે હું તો હવે એડિટિંગ સ્ટાર્ટ કરી દઈશ ડાયરેક્ટ. એટલે સવાર પડે એટલે તમારા જોડે વિડીયો આવી જ જાય છે. અમુક નહીં તો મારી વાતો એવી લાગતી હશે ને આ વિડીયો સાંભળીને. મારી આ લાઈન ઉપર તમે કોમેન્ટ કરી દો પ્લીઝ. જો કોઈ આ લાઈન ઉપર પહોંચ્યું હોય ને, બરોબર, આ લાઈન ઉપર જે બી કોઈ પહોંચ્યું હોય ને, હા હું બોલું છું એ લાઈન ઉપર, તો પ્લીઝ કોમેન્ટ કરી દો. ઉધરસ થઈ ગઈ છે, બાકી બીજું કંઈ નહીં. બાકી આ રીતે કન્ટિન્યુ બોલવાનું મજા આવી જાય. મામા ઊંઘાઈ છે કે શું? અરે યાર ઉઠાય છે. સવારે જવાય છે. સવારે અમારે બહાર જવાનું છે એટલે મામા કે ઊંઘ આવી છે. મેં કીધું હવે ઊંઘી એવા છે. કીધું તમે તાર શાંતિથી ઊંઘી જાવ કાં તો મોબાઈલમાં છે. તો એમનો મોબાઈલ થઈ ગયો કમ્પ્લીટ ટફન બફન નખાઈ દીધું છે. એટલે હવે એમને કોઈ ચિંતા જેવું છે નહીં. બાકી આજે તો અમારા ઘરે મસ્ત શ્રીખંડ પૂરી અને એ બધો પ્રોગ્રામ હતો. અને હા, હું કઈ વસ્તુ કરતો કે આ લાઈન પર કોમેન્ટ કરજો પ્લીઝ. તો તમે મારો વિડીયો રોજ જોવો છો એ, બરોબર. રોજ જોતા હોય તો યસ લખજો. કે ડેલી હું બ્લોગ જોઉં છું
તો મને આમ થાય કે ના, મારું કોઈ તો આમ કમ્પ્લીટ રોજ જોવે છે. તો ચલો હવે આ વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ. કાલે મળીએ નવા વિડીયો સાથે. નવા ગામડામાં મહેસાણા બાજુ ગામ છે ત્યાં જવાનું છું, બરોબર. તો આપણે કાલે મળીએ. બાકી હાલ ગળામાં ઉતરીસ થઈ જાય કે બોલ કર્યો હોય તો કોઈ દિવસ કન્ટિન્યુ બોલ્યો નથી. આવી રીતે સ્કૂલમાં હું બોલ્યો હોત ને આટલી લોંગ સ્પીચ તો ક્યારના મને એવોર્ડ મળી ગયા હોત. અત્યાર સુધી તો સર્ટિફિકેટ મળી ગયા હોત. બાકી તો હવે સ્ટેજ ઉપર ચડીશ ને બોલવામાં તો હું નહીં પાછો પડું હવે, બરોબર. બાકી બોલવામાં હવે હું પાછો નહીં થઈ પડતો. પહેલાં એમાં તો શરમ આવતી હતી મને બોલવામાં, પણ હવે નહીં શરમ આવતી. હવે તો સ્ટેજ ઉપર જઈને બધાને આમ હસાઈ શકું એવું આમ કોમેડિયન. તો ચલો આ બ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચલો, ગુડ નાઇટ, બાય.